નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે EVM મશીનની ચેકિંગની કામગીરીની શરૂઆત કરાઈ. અકોટા વોર્ડ નંબર 13માં પાણીની લાઇનની કામગીરી દરમિયાન સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર ફસાઈ જતા પાણીની લાઇન તૂટી ગઈ. વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો. છોટાઉદેપુરમાં દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત EVM મશીનની ચેકિંગની કામગીરી આરંભાઈ હતી. ચૂંટણી પંચના આદેશ અનુસાર EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. એન્જિનિયરો દ્વારા તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. EVM બનાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના 10 જેટલા નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા આ મશીનોનું ટેકનિકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અંદાજે 5000 જેટલા બેલેટિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી પૂર્વેની ફરજિયાત પ્રક્રિયા મુજબ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના એન્જિનિયરો દ્વારા FLCની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમાં કોર્પોરેશનનો સ્ટાફ અને મજૂરો પણ મદદ કરી રહ્યા છે. આ અંગે VM રાજપૂત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે આવી રહી છે, એટલે એના પહેલાં ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે તેના પહેલાં EVMથી ચૂંટણી કરવાની હોવાથી ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે. EVM બનાવનાર જે કંપની છે બેલ, એ કંપનીના એન્જિનિયરો દ્વારા આનું FLC થઈ રહ્યું છે. એમાં કોર્પોરેશનના 30 થી 40 જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી 4 દિવસ આ કામગીરી ચાલશે, જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ. એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે, જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ. અકોટા વિસ્તારમાં પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાં સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર ફસાઈ જતા પાણીની લાઇન તૂટી ગઈ હતી, જેને લઈને વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ બનાવ અંગે સ્થળ ઉપર હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા અગાઉથી જણાવવામાં આવ્યું હતું કે અહીંથી મોટા અને ભારે વાહનો પસાર ન કરવામાં આવે. તેમ છતાં બેદરકારીને કારણે ગાડી પસાર થતા આ ઘટના બની છે. પરિણામે સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારના જાગૃત કાઉન્સિલર જાગૃતિબેન કાકા તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ભૂલ સંબંધિત એન્જિનિયરની બેદરકારીને કારણે થઈ છે. વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું. તો જાગૃતિબેન કાકાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે વિસ્તારના નાગરિકોને કેટલીક મોટી તકલીફ પડે છે, તે બાબત તેઓ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર ખાસ કરીને લાવશે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરશે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણીની લાઇનની મરામત કરી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની તાત્કાલિક માંગ ઉઠી છે. કમિશનર ઓફિસની સામે ખાડિયાપુરની પાણીની લાઈન તૂટી શકતા કામગીરી કરી છે, પણ એન્જિનિયરે ધ્યાન રાખવું જોઈએ વોર્ડના કે જે આપણે પાણીની કામગીરી પતી છે તેની પર વેટમિક્સ નાખી અને થોડું રોલર ફેરવે કાં તો એને પાણી એ કરીને કરાવે. આજે અહીંયા ગાડી ટ્રક ફસાઈ ગઈ છે. હું હમણાં જ કમિશનરશ્રીનું પણ ધ્યાન દઉં છું કે આવી રીતે કામગીરી કરીને ગયા છે ને વિસ્તારના લોકો તો પ્રસંગ છે અને લોકો હેરાન થઈ ગયા. इंजीनियर भूल नक्की એન્જિનિયરની ભૂલ છે. ये सिरमिट लेके आए, हाँ हम लोग ने वार्निंग दिया था गड्ढे में गाड़ी में चढ़ना, मोटी गाड़ी नहीं नुकसान होगा. ये तेजी हो गया, बड़ी गाड़ी चला के कनेक्शन तोड़ दिया. किसका कनेक्शन था? पानी का? पानी के कनेक्शन पानी. છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 169 જેટલા દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બને શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર શિક્ષા ગાંધીનગર અને લિમકોના સંયુક્ત ઉપક્રમે BRC ભવન છોટાઉદેપુર ખાતે
દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો બાળકોના જીવનમાં નવી ઉમ્મીદ જગાડશે અને તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા બળ પૂરું પાડશે. સમગ્ર શિક્ષા છોટાઉદેપુર સમાવિષ્ટ તાલુકાઓ છોટાઉદેપુર, પાવી જેતપુર અને કવાંટની શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 169 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી G.K. પરમાર દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ રમણ રાઠવા, જિલ્લા શિક્ષક મહાસંઘના ઉપાધ્યક્ષ મહેશ વણકર, જિલ્લા IED કોઓર્ડિનેટર દિનેશ બામણિયા, BRC કોઓર્ડિનેટર હિતેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ અને દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષા ગાંધીનગર સમાવેશી શિક્ષણ શાખા છોટાઉદેપુર IED વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 અને BRC ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલેમ્કો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી M. પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તબીબી ક્ષેત્રે ક્રાંતિ સર્જતા પિનાકલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઇન સર્જરી યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબીબી ક્ષેત્રે ક્રાંતિ સર્જતા પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમાર મહારાજશ્રીએ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. મહારાજશ્રીએ ટેકનોલોજી અને માનવ સેવાના સમન્વયને બિરદાવતા હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. પ્રખ્યાત સર્જન ડોક્ટર શૈશવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટમાં ટેકનોલોજીથી કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત બનશે. આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓ ઝડપથી પીડા મુક્ત થશે. કાર્યક્રમમાં વડોદરાના તબીબો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આને ટ્રેક કરે મારે એક જગ્યાએ પહોંચી હું આના ત્યાં કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ અંદર નાખું ને એ ટ્રેક ઉપર મને સ્કીન હોય ને અને મારે કરવું હોય એ કઈ આગળ એટલે આ અટાઈને મેં હવે આ લઈશ ને
તો આ પણ બતાવશે મને ખ્યાલ અમારે કઈ કઈ લાઈનમાં શું નાખવાનું છે, કયા ટ્રેજેક્ટરી જશે, બધું બતાવશે. એના દીકરા નહીં હોતું. હા, આજે રાઉન્ડ છે ને ત્યાં ન હોય. હવે મારે સ્કૂલની બાજુમાંથી નાખવાનો. હવે આ જરીક આમ થઈ જાય ને તો 9માં જતું રહે ને સ્કૂલ તો તકલીફ પડી જાય. એટલે એ ના થાય ને એના માટે આપણે પ્લીઝ સર્જરી છે જેના માટે બહુ વીક છે એમાં સરસ રીતે સેફટી પ્રિસિઝન ત્યાં સર્જરી થાય. વાસીઓ આનો પૂરતો લાભ લઈને પોતાના જીવનને ધન્ય કરે એ જગતગુરુ આજે ખૂબ જ આનંદનો વિષય છે કે વડોદરાના અલકાપુરી વિસ્તારની અંદર એક અભૂતપૂર્વ હોસ્પિટલ પિનેકલનો આજે ખૂબ સુંદર રીતે કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે અને સ્પાઇન માટેની એક સ્પેશિયલ આખા ગુજરાતમાં પ્રથમ મશીન ડૉક્ટર શૈશવભાઈ અહીંયા લાવ્યા છે. વડોદરા વાસીઓ માટે એક બહુ જ મહત્વપૂર્ણ આ દિવસ છે. સ્પાઇન એ શરીરનું એક એવું અંગ છે કે જેનું ઓપરેશન કર્યા પછી વ્યક્તિએ જીવનમાં ઘણું બધું સાચવવાનું હોય અને આમાં ઓપરેશન વગર જે રીતે ઓપરેશન કરવાની જે પદ્ધતિ બતાવી છે ખરેખર બહુ જ અભૂતપૂર્વ ટેકનોલોજીનો આ સંગમ છે અને શૈશવભાઈને આજના આ દિવસે ખૂબ ખૂબ શુભકામના મંગલકામના આપું. એમના ધર્મપત્ની એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ શુભકામના આપું. એમના સહયોગી ડૉક્ટરો અને બધા જ હોસ્પિટલના કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના આપું. પ્રભુ એવું કરે કે કોઈને જરૂર ના પડે પણ જેને જરૂર પડે અને અહીંયા આવે અને સાજો થઈને ઘરે જાય એવી શુભકામના સાથે વિરમું છું. નમસ્તે, હું ડૉક્ટર શૈશવ શાહ, પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું અહીંયા વડોદરા ખાતે. અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે જેમાં નેવિગેટેડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અમે લોકો કરીશું. સ્પાઇન એક જટિલ જગ્યા હોય છે સર્જરી માટે. અત્યાર સુધી સ્પાઇન સર્જરી માટે ઘણી બીક ને એવું બધું હતું પણ બે ટેકનોલોજીનો સંગમ કરીને અમે લોકો આ વસ્તુ માટે સેફટી, પ્રિસિઝન અને એક્યુરસી વધારવા માટેનું આ અમારો પહેલ છે જેમાં સ્પાઇન સર્જરી કરીને આપણે પેશન્ટને સરસ રીતે પાછી એક્ટિવિટીમાં લાવી શકીએ એવો અમારો ધ્યેય છે. આ નેવિગેટેડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અમે એવું માનીએ છીએ કે આ સ્પાઇન સર્જરીને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ વચ્ચે બજેટને લઈને ચર્ચાનો દોર ચાલુ રહ્યો હતો. રજૂ કરવામાં આવેલ 7,609 કરોડના અંદાજપત્ર પર પાલિકામાં આખો દિવસ ચર્ચા ચાલી હતી. દિવસના અંતે સમિતિના અધ્યક્ષે પ્રતિક્રિયા આપી હતી. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે જણાવ્યું હતું કે આજનો ચર્ચાનો દિવસ સકારાત્મક રહ્યો છે. ખાસ કરીને આવક કઈ રીતે વધી શકે અને જાવક પર કઈ રીતે ઘટાડો લાવી શકાય તે દિશામાં ચર્ચા કરવામાં આવી હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે જણાવ્યું હતું. કમિશનરશ્રી દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ બજેટ ગ્રહણ કરવામાં આવ્યું. કમિશનરશ્રીએ પોતાનું નિવેદન અને બજેટનો જે ઓવરઓલ વ્યૂ હતો એ વ્યૂ આપ્યો. ખાસ કરીને તમામ સ્થાયીના સભ્યોએ કયા પોલિસી આધારિત કયા નવા સેલ બનાવવા છે, કયા મુખ્ય બિંદુઓ છે
એટલે કે કયા કયા કી એચિવમેન્ટ પર આપણે વાત કરવાના છે એની પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. તમામ સભ્યશ્રીઓએ બજેટ વિકાસલક્ષી હોય, સર્વસમાવેશક હોય, વડોદરા શહેરના વિકાસને નવી ગતિ આપનારું, નવી વિઝન આપનારું છે એ પ્રકારના પોતાના મંતવ્યો રજૂ કર્યા. ત્યારબાદ આજે 4 ફેબ્રુઆરીએ સવારના 10:30થી 7:30 વાગ્યા સુધી બપોરે લંચ બ્રેક એમ કરીને 2 સેશનમાં આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ખાસ કરીને જે વડોદરા શહેર દ્વારા 7,699 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને કરદર વિનાનું બજેટ છે. આજે કરદરની લાગતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એ સિવાય જે અલગ અલગ લાગતો કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવે છે એમાં જે કોઈ નાના મોટા સુધારા વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ કે જેમાં જે રીતે ખર્ચ વધી રહ્યો છે એ ખર્ચને કેવી રીતે કંટ્રોલ કરી શકાય અને રેવન્યુ આવકમાં વધારો કેવી રીતે કરી શકાય એ પ્રમાણેની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઘણી જગ્યાએ સ્થાયી સમિતિએ પોતાના સુધારા સૂચવ્યા છે. ઘણી જગ્યાએ રિવાઇઝ બજેટમાં પણ સુધારા સૂચવવામાં આવ્યા છે કે કોઈ જગ્યાએ ખર્ચ ના કર્યો હોય. દાખલા તરીકે ફ્લાવર શો માટે જે ખર્ચો મૂક્યો હતો પરંતુ ફ્લાવર શો શિયાળો પતી ગયો છે અને હજુ સુધી કરી શક્યા નથી તો એ ખર્ચની બાદબાકી કરવામાં આવી છે. એવી રીતે ડોર ટુ ડોરના ખર્ચામાં જે સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન છે જ્યાં સુધી આરટીએસ અને એમઆરએફની ફેસિલિટી ઊભી ન થાય ત્યાં સુધી સેકન્ડરી ટ્રાન્સપોર્ટનો ખર્ચો આવે તો એ ખર્ચાને આરટીએસના જે ઓએનડેમ છે અને એમઆરએફના ઓએનડેમ છે એમાં બાદબાકી કરી અને સરભર કરવામાં આવ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આજે કરદર, લાગત, રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ ઉપર ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. આવતીકાલે કેપિટલ જમા અને કેપિટલ ખર્ચ અને ગ્રાન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે તથા દરેક કાઉન્સિલના પોતપોતાના એરિયાના કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ડિસ્કશન ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં થઈ રહ્યું છે. તમામ સભ્યોના ખૂબ સકારાત્મક સૂચનો આવી રહ્યા છે. સાથે સાથે વહીવટીતંત્રના કમિશનર, ડેપ્યુટી કમિશનર, એચઓડીસ, ડીવાયએમસી અને તમામ અધિકારીઓ હાજર છે. જે કોઈ નાની મોટી ક્વેરી હોય છે એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે છે. કોઈક મોટી ક્વેરી હોય કે જેમાં ડિટેલ ચર્ચાની જરૂર હોય તો એ લોકો અલગ લેવલની મિટિંગ કરી અને આવતીકાલે એનું જે પૂર્તિ કરવાની છે એ પણ કરવાના છે. પણ ખૂબ ચીવટપૂર્વક બજેટનો અભ્યાસ થઈ રહ્યો છે. બજેટ આ વખતે મોડું રજૂ થયું છે એટલે થોડું લાંબુ પણ બેસવું પડે છે, થોડી સ્પીડ પણ રાખવી પડે છે અને બજેટ સિવાયની બીજી ચર્ચાઓને બહુ અવકાશ રહેતો નથી. એટલે બજેટમાં પર્ટિક્યુલર મુદ્દાઓ આધારિત ચર્ચા કરી અને એમાં જે સુધારા સૂચવવાના હોય કે આવક કેવી રીતે વધે અને ખર્ચ કેવી રીતે ઘટે જેથી કરીને એક રિયાલિસ્ટિક બજેટ આપણે બનાવી શકીએ. એટલે આજનો દિવસ ખૂબ સકારાત્મક ચર્ચા સાથે પૂર્ણ થયો છે. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત સહિત મતદારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરવામાં આવતા આ બાબતે વાંધા અરજીનો મામલો સામે આવ્યો છે. મતદારોના વાંધા રજૂ કરનાર સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના જ એક કાર્યકરોએ 200થી 800 મતદારો સામે વાંધા ઉઠાવ્યા છે. સમગ્ર મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતનું નિવેદન આપતા તેમણે જણાવ્યું કે 114 લોકોએ મતદારોના મેપિંગ થયા બાદ ખોટી રીતે ડિક્લેરેશન કરી ફોર્મ નંબર 7 ભર્યા છે. ખોટી માહિતી આપનારને કાયદામાં 1 વર્ષની સજાની જોગવાઈ છે. જો જિલ્લા કલેક્ટર ફરિયાદ નહીં કરે તો અમે પોલીસ મથકમાં ફરિયાદ કરીશું. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત સહિત મતદારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ કમી કરવા બાબતે વાંધા લેવાયા હતા. ફોર્મ 7 દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. 114 ફરિયાદી છે જેમને 8000થી વધારે ફરિયાદો કરી છે. કોઈએ 800 કરી છે, કોઈએ 400 કરી છે, કોઈએ 200 કરી. આપ જાણો છો કે એસઆઈઆર દ્વારા નાગરિકોને મતદાનની ચકાસણી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર કરવામાં આવી, જેની અંદર છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એમના હોદ્દેદારો દ્વારા નાગરિકોના મતદાનને કેન્સલ કરવા માટે વાંધા અરજીઓ મૂકવામાં આવી.
અને એ વાંધા અરજીઓ એટલી મોટી સંખ્યામાં હતી કે જેથી લોકો ચોંકી ગયા. આખા ગુજરાતની અંદર 14 લાખ અરજીઓ અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે કરેલી અરજીઓ હતી. એ બાબતે આજે અમે સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાંથી જે તે મતદારોના મતદાનને કેન્સલ કરવા માટે જે તે વ્યક્તિઓએ વાંધા સૂચનો રજૂ કર્યા હતા એની અમે ફરિયાદ લઈને આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ કોઈનું મતદાર તરીકે કેન્સલ કરવા માંગતા હોય તો એને ડિક્લેરેશન કરવું પડે, એને પુરાવા રજૂ કરવા પડે, પરંતુ આ શાસન દ્વારા આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી નથી. અને જેમાં આજે અમે ફરિયાદીઓએ સ્પષ્ટ રીતે જે ફરિયાદમાં લખીને પુરાવા આપ્યા છે કે જે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોઈ પુરાવા રજૂ નથી કર્યા, કોઈ ડિક્લેરેશન કર્યું હોય અને જો ખોટું ડિક્લેરેશન કર્યું હોય તો ચૂંટણીના નિયમ મુજબ એના ઉપર 1 વર્ષની સજા થાય, એના ઉપર પોલીસ ફરિયાદ થાય. આજે અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને 2 દિવસની તાકીદ આપી છે કે એક વ્યક્તિ 800 એક જીગર ઠક્કર કરીને છે 800 એપ્લિકેશન ભારત દેશનો નાગરિક એણે કેવી રીતે એપ્લિકેશન કરી. એટલે અમે કલેક્ટરને ફરિયાદ આપી છે કે તમે પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં જે લોકોએ આ પ્રકારે ખોટા પુરાવા આપ્યા છે એમના ઉપર તાત્કાલિક ફરિયાદ કરીને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં કલેક્ટર શ્રી પણ નિષ્ફળ જશે તો કલેક્ટર શ્રી એટલે ચૂંટણી અધિકારી ઉપર પણ અમે ફરિયાદ કરીશું એવી અમે લેખિતમાં વાત કરી છે. અમારી પાસે સંપૂર્ણ પુરાવા છે. અને સૌથી કરુણ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, અમિત શાહ એવી સૂચના કેવી રીતે આપી શકે કે એમના હોદ્દેદારો, એમના કોર્પોરેટરો વિસ્તારના નાગરિકોના મતો કેન્સલ કરવા માટે ખોટા વાંધા રજૂ કરે. તમે કલ્પના તો કરો, ચૂંટણી જીતવા માટે એક ભારતીય નાગરિકનું નાગરિકતા માટે એની ચૂંટણી અધિકાર મળે, ચૂંટણી વોટિંગ કરવા ન જાય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જીતી જાય એવી હલકી કક્ષાની, નીચ કક્ષાની હરકત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે. મતદાન આપણો મૂળભૂત અધિકાર છે. લોકશાહીમાં મતદાનના કારણે આપણે બધા છીએ અને એક મતદાર તરીકે તમે કેન્સલ કરવા માટે નેતાઓ આટલી નીચલી કક્ષાએ ઉતરી ગયા. હું સ્પષ્ટ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પ્રશ્ન પૂછું છું, શરમ કરો. ચૂંટણી જીતવા માટે મતદારો કેન્સલ કરશો. એક તરફ કહો છો કે અમે તો બહુ લોકપ્રિય સરકાર, લોકોના કામો કરો છો. 13 લાખ તમે જે પ્રકારે મતદારો કેન્સલ કરવા અરજી કરી, આજે અમે ડિટેલિંગ લાવ્યા છે. તમે ચોંકી જશો. એક વ્યક્તિ 800, 400, 500 અરજીઓ કરે અને એ બી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે. એટલે કે એ મતદારનું વોટિંગ કેન્સલ થાય અને એ લોકો ચૂંટણી જીતી જાય અને શાસન કરે. આવી હલકી કક્ષાની લોકશાહી વિરુદ્ધનું કૃત્ય. પરંતુ આ લોકો પકડાઈ ગયા છે કારણ કે કાયદાની દ્રષ્ટિએ વાંધા સૂચન આપતી વખતે જે ભૂલ કરી છે, જેના કારણે એમના 114 જણના સયાજીગંજવાળા જે પણ છે એમના ઉપર પોલીસ એફઆઈઆર, એના ઉપર પોલીસ કાર્યવાહી, કોર્ટની કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટરને આજે તાકીદ આપી છે. આના પછી અમે પોલીસને પણ ફરિયાદ કરીશું, અમે એઆરઓને પણ ફરિયાદ કરીશું, પણ જવાબદાર મુખ્ય ચૂંટણી અધિકારી છે અને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા એવી માંગણી કરીશું. ફોર્મ 7નું જે બીજેપીના બીએલઓ એને ખરેખર એક બૂથના અંદર 200 નામની એક અરજી આપી છે કે ભાઈ આ લોકો ત્યાં રહેતા નથી, આ લોકો મરી ગયા છે. તો અને એ અરજીના ભાગરૂપે અમે કલેક્ટરને અમે એક આવેદન પત્ર આપ્યા છે અને અમે લોકોને લઈને આવ્યા છે. જે એ લોકોને બી નોટિસ આવી છે કે આ લોકોએ બીએલઓ તરીકે ખાલી એક નામ આપી દીધું, ફોર્મેટ એક તૈયાર કરી દીધું કે ભાઈ આ લોકો સ્થળાંતર થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એક બૂથના અંદર લગભગ 200 થી 250 નામ એવા છે અને એ બી ટોટલી દેખવા જઈએ ને તો મુસ્લિમના જ્યાં મત છે, મુસ્લિમના જ્યાં બૂથો છે ત્યાં સૌથી વધારે આ લોકોએ એપ્લિકેશન કરી છે અને બધા બીજેપીના બીએલઓએ કરી છે અને અમે કાયદેસર એની કાર્યવાહી કરીશું. અને અમે તો અત્યારે તો અહીંયા કલેક્ટરના અરજી આપી છે. હવે આના ઉપર અમે એને એફઆઈઆર આ બીએલઓ ઉપર જેટલાએ બી અમારા ઉપર અરજી કરી છે એ બધા ઉપર અમે કેસ કરીશું. અકોટા સ્ટેડિયમ સામેથી મોટરસાયકલની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ચોરીની મોટરસાયકલ કબજે કરવામાં આવી છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન બનતા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા અંગે તેમજ વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવાના મામલે
પોલીસ કમિશનરે આપેલી સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે રાત્રે વડોદરા શહેરના કોટા 4 રસ્તા ખાતે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. તેને રોકવામાં આવ્યો. તેની પાસેથી બાઇકના કાગળો માંગવામાં આવ્યા હતા, જે ન આપતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેને ચોરીની બાઇક હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપી જયંતિલાલ કાનજી ને અકોડા સ્ટેડિયમ પાસે આવેલા મોનલ હોસ્પિટલની સામેથી પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે આ બાઇકનું સ્ટીરિંગ ખોલીને ચોરી કરી હોવાનું તેને જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોર આરોપીની અટક કરીને તેની પાસેથી ચોરીની બાઇક કબજે લીધી હતી. અમદાવાદના આઇકોનિક અટલ બ્રિજ પર નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારની સાંજે અટલ બ્રિજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને ઇવોક એક્સપિરિયન્સના સહયોગથી 12 દેશના 250થી વધુ કલાકારોએ તેમના દેશ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. આ પ્રસંગે પોલેન્ડ, મેક્સિકો, ઇજિપ્ત, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગિસ્તાન સાથે ભારતના પંજાબ, કેરળ તેમજ ગુજરાતના 250થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની આગવી પ્રસ્તુતિ સાથે મહાનુભાવો સહિત પ્રેક્ષકોના મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમ મેક્સિકો દ્વારા અટલ બ્રિજ પર લયબદ્ધ રીતે વંદે માતરમની આગવી રજૂઆત કરવામાં આવી હતી અને તેની વિશેષ ઉજવણીમાં ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ દેશ જોડાયા હતા. 28 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ડાયરેક્ટર અંકુરભાઈ પઠાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટ દ્વારા નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા 2026 ફેસ્ટિવલનું રણોત્સવ ટેન્ટ સિટી અને અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાના મંદિરના પ્રાંગણમાં તેમજ અટલ બ્રિજ પર શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. मेरा नाम अंकुर पठान, मैं नमस्ते वर्ल्ड फेस्टिवल का डायरेक्टर और कोरियोग्राफर हूँ. ये फेस्टिवल हम लोगों ने एक शुरू किया है ये भावना से वसुधैव कुटुंबकम की जो भावना है और उसको सार्थक करते हुए हमने इस बार कोशिश ये की कि फर्स्ट टाइम इन इंडिया एक साथ 12 कंट्रीज़ में से लोग यहाँ आ रहे हैं. और उसके साथ जैसे पहले हमारे कच्छ के जो कलाकार थे, पहले फेज में जो कच्छ में रणोत्सव में हुआ पार्ट, उसमें कच्छ के कलाकार थे. अभी जब अहमदाबाद में सेकंड पार्ट हो रहा है जिसमें हमारे गुजरात के और नेशनल की टीम्स इसके साथ परफॉर्म कर रही है. हम लोग की कोशिश ये है कि भारत के कलाकार इन अलग पर विस्तार के जो कलाकार यहाँ आए, पर प्रांत के, परदेश के जो कलाकार आए, उनके साथ मिल के एक अच्छा सा प्रेजेंटेशन करें. और हमारी जो भावना है, हमेशा हम मेहमानों को दिल से रखते हैं, प्यार से रखते हैं और मेहमान आर ऑलवेज वेलकम, हम दिल से उनको रखते हैं. और ये हमने इस बार कोशिश की है और ये हमारा फर्स्ट फेस है. नेक्स्ट ईयर हम लोग इससे बड़ा एक पेश करना चाहते हैं जिसमें गुजरात गवर्नमेंट, अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन, रणोत्सव, इन सभी ने हम लोगों को इसमें काफ़ी सपोर्ट किया है. मेयर मैम साहब उन्होंने काफ़ी सपोर्ट किया है. कल्चरल मिनिस्टर से लेके हर किसी ने इस प्रोजेक्ट को बनाने में हमको बहुत सहकार दिया है. यूरोपियन कंट्रीज से आए हुए 6 स्टेट उन्होंने भी काफ़ी एंजॉय किया है. और बाकी जो हमारे इजिप्ट के कलाकार हैं, साउथ अफ्रीका के हैं, टर्की के हैं, इंडोनेशिया से जो कलाकार आए हुए हैं और हमारे इंडिया के कलाकार, सब ने मिलकर इस बार ये फेस्टिवल को एंजॉय किया है और उन्होंने भी काफ़ी सपोर्ट किया है. और नेक्स्ट ईयर हम इससे बड़ा एक वर्जन सेम जनवरी फरवरी में करने के लिए हम लोग ऐलान भी करेंगे. और हम आप सबका भी यही सहकार चाहते हैं, हम आपका यही तरीके से आपका सपोर्ट चाहते हैं. एंड जय भारत, जय हिंद, भारत माता की जय एंड जय जय गरवी गुजरात. थैंक यू वेरी मच. ઓકે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.